તો સરકારે જાહેર કરેલા પેકેજ અંગે સુરતના ખેડૂતો સાથે ઝી 24 કલાકની ખાસ વાતચીત। રાજ્ય સરકારે જાહેર કરેલા રાહત પેકેજને ખેડૂતોએ આવકાર્યું છે। ઓલપાડના ખેડૂતોને માવઠાથી મોટું નુકસાન થયું છે। રાહત પેકેજથી થોડી રાહત થશે તેવી પ્રતિક્રિયા ખેડૂતોની સામે આવી છે। ખેતી પાકને નુકસાન થતા ખેડૂતો પર બેંક લોનનું ભારણ વધ્યું છે। હાલ સરકારે પેકેજ જાહેર કરતા રાહત થશે આવી પ્રતિક્રિયા ખેડૂતોની સામે આવી છે। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। તેને લઈને અમારી સાથે ઓલપાડ તાલુકા તેમજ સુરત જિલ્લાના સહકારી આગેવાન છે, ખેડૂતો છે, જોડાઈ ચૂક્યા છે। તેમની સાથે સીધી ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું। જયેશભાઈ, જણાવો, સરકાર દ્વારા જે રાહત પેકેજ જાહેર કર્યું કેટલું ફાયદાકારક નીવડી શકે છે? એમ જોઈએ તો અત્યાર સુધીનું ઐતિહાસિક 10,000 કરોડનું આંકડામાં જોઈએ તો ખૂબ જ મોટું બજેટ જે રીતે પેકેજ જાહેર થયું છે, પણ એની સામે નુકસાન પણ ખૂબ જ મોટું હતું। તમે જો તો સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાતમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકને સવિશેષ ખૂબ જ મોટું નુકસાન થયું છે। અને જે રીતે 2 હેક્ટરની મર્યાદામાં 44,000 રૂપિયા આપવાની જે વાત થઈ રહી છે, ચોક્કસ નાના ખેડૂતોનો ફાયદો થશે, પણ જે મોટા ખેડૂતો છે એને ખૂબ જ મોટું નુકસાન થયું છે। ત્યારે ખાસ કરીને ઉદ્યોગપતિઓ પણ આગળ આવ્યા છે અને હું એમ માનું છું કે સહકારી સંસ્થાઓએ પણ જે રિઝર્વ ફંડ છે એમાંથી મદદ કરીએ તો હું એમ માનું છું ખેડૂતોને ખૂબ જ મોટી મદદ થઈ શકે એમ છે। ચોક્કસ સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર થયું છે અને કારણે ચોક્કસ ખેડૂતોને, ખાસ કરીને નાના ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે। ચોક્કસથી જણાવી રહ્યા છે રાહત થઈ શકે છે ખેડૂતોને। મારી સાથે અન્ય ખેડૂત છે, તેમની સાથે આપ જણાવો, જે રાહત પેકેજ જાહેર કરવામાં કેટલું ફાયદાકારક? રાહતકારકમાં ફાયદાકારક માટે એટલું બધું કંઈ ફાયદાકારક નથી। જેમ કે આ ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે તે દર વર્ષે આ નુકસાન વધતી જ જાય છે। તેની સામે અત્યારે જે આ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એ પેકેજ જે મોટું છે પણ એની સામે નુકસાની બી એ પ્રમાણ છે। હવે અત્યારે ઓલપાડ તાલુકાના ખેડૂતની અમે વાત કરીએ તો એમને જે પુરાવા તરીકે ખેતરના ફોટા મંગાવ્યા, પણ જેમને ખેતરના ફોટામાં આજે માલ કાઢીને રોડ પર એમનો માલ બગડી ગયો છે, એટલે એમને કશું મળવાનું નથી। તો તેના માટે તો આ સરકારે વિચારણા કરવી જ જોઈએ। હવે આ પછીની ભયંકર અને ઇનપુટ જે વધારો થઈ રહ્યો તેમાં બી સસ્તું થવું જોઈએ અને દેવા માફીની ખાસ અમે એ યોજનામાં માંગણી કરીએ છીએ। કમોસમીથી ઘણું નુકસાન થયું। ભાત તો ડાંગર મારે થોડું ઓછું હતું, પણ શેરડીનું જે રોપાણ કર્યું નવું, હવે એ નાશ પામ્યું। પાણી ભરાવાથી ઉગી ગયું ને એમાં બધા ખતરા કર્યા, પણ જો ઉગી નથી રવા દીધેલી, પણ હવે ઉગવા એવી કોઈ શક્યતા નથી। કાલે જ કામરેજ સુગરમાંથી આવી ગયા જોન કે સર્વે કામરેજ સુગરવાળા ચાલુ કરેલું છે। 70% કંઈ અશ્વિનભાઈ કંઈ જાહેરાત કરી કે 70% અમે સહાય કામરેજ સુગરમાંથી એનું બિયારણ તેલ ગયું એને આપવાની જાહેરાત છે। હવે મળે તો ઠીક ને। મોટે ભાગે ખેડૂત શું છે, બેંકના દેવામાં ઘણો છે, એમ મોટે ભાગે બેંકની લોન લીધેલી હોય, હવે એને સરભર કરવા માટે પાક થોડો અમારો આ નિષ્ફળ ગયો એટલે થોડું વેઠવું પડે એમ। કપાસ ને શાકભાજી ઓછું રહે, પણ ડાંગરનો પાક ડાંગરનો પાક વધુ પડતો હોય કાંઠા વિસ્તારની અંદર, ને વધારે નુકસાન ડાંગરમાં જ છે। ને શેરડીમાં પણ જે એમણે શેરડીની રોપણી કરી છે એમને શેરડી ઉગ્યા પછી બી ફૂગ લાગીને મળી ગઈ છે, એટલે શેરડીની અંદર બિયારણ ખર્ચો એટલે બધું જ માથે પડ્યું છે। એટલે ડાંગરની સાથે સાથે શેરડીનું બી વળતર મળે એવી સરકારને। એટલે બિલકુલથી જોવા જઈએ તો ખેડૂતો જે રીતે બેંક લોનની પણ વાત કરી તો દેવાદાર બની રહ્યો છે, એટલે દરેક પ્રકારના સૂચનો પણ આવી રહ્યા છે, તેમ છતાં પણ ખેડૂતો છે તે આ રાહત પેકેજને આવકારી રહ્યા છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, ઓલપાડ, સુરત।